મહત્વના સમાચાર હાલોલ પાવાગઢ રોડ પર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। આગ પ્રસરતા નજીક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ। વિકરાળ આગને લઈ આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે। ઘટનાની જાણ થતાં જ હાલોલ ફાયર વિભાગની ટીમો પહોંચી। ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસ જારી છે। વિકરાળ આગને કાબૂમાં કરવા સ્થાનિક તંત્રએ ભારે જહેમત ઉઠાવી। સ્થાનિક પોલીસના જવાનો પણ સ્થળ પર પહોંચ્યા। तो विकराल आग फाटी निकली है। आपने दृश्यों बतावी रहा है कि जहां हालोल फायर विभाग की टीमों घटनास्थल पर पहुंची है। गोडाउन में भीषण आग लगी है। आग प्रसरी है जेना कारणे विकराल स्वरूप धारण करी लीधुं। स्क्रेपનું गोडाउन हतुं जेमां आग लागी है। कया कारणोसर आग लागी है तेनी कोई स्पष्ट विगतो हाल सामे नहीं आवी, परंतु विकराल આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। અફરાતફરીનો માહોલ છે। હાલોલ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ તેજ છે। અમારા સંવાદદાતા રાજેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજેશ, હાલ શું સ્થિતિ છે? હાલની જો વાત કરવામાં આવે તો સ્ક્રેપના ગોડાઉનમાં જે આગ લાગી હતી તે ભીષણ આગ હાલ પર વિકરાળ બની રહી છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો ઘોગંબા સહિત ખાનગી કંપનીના ફાયર ફાઈટરો દ્વારા હાલ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। પરંતુ ખાસ જો વાત કરવામાં આવે છે નજીકમાં આવેલા 3 પતરાવાળા કાચા મકાનો હતા અને એક લાકડાનું મકાન હતું તે આગની ઝપેટમાં આવી ગયું છે અને તેના મકાનોની ઘરવખરી બળીને સાફ થઈ ગઈ છે। સાથે સાથે જે મકાનમાં રહેલા જે રહીશો હતા તે સમય સૂચકતા વાપરી હેમખેમ બહાર નીકળી આવતા તેઓનો આબાદ બચાવ થયો છે। હાલ આગ ઉપર જે કાબુ મેળવવાના પ્રયાસો છે સતત જારી રહ્યા છે, પરંતુ આગ વધુને વધુ વિકરાળ બનતી હોય પ્રકારના પણ હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેથી હાલ ચિંતા પણ સતાઈ રહી છે અને સાથે સાથે જે વધુ ફાયર ફાઈટરો છે તેની મદદ લેવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે। જી બિલકુલ, કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ સ્પષ્ટ વિગત સામે આવી છે? અત્યાર સુધી આગ લાગવાનું કોઈ પણ કારણ ચોક્કસ જાણી શકાયું નથી। પ્રથમ એક ગોડાઉનમાં આગ લાગી હતી અને ત્યારબાદ અન્ય જે બીજા 2 ગોડાઉનો છે તેમાં આગ પ્રસરી હતી। તેના બાદ જે આગ છે તે નજીકમાં આવેલા ગોડાઉનની જે નજીકમાં હતા તે મકાનોમાં પણ હાલ પ્રસરી છે, જેથી તેના રહીશો છે તેમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર। તો વિકરાળ આગ કે જે નજીકના ગોડાઉન સુધી પ્રસરી છે, ફાયર વિભાગની ટીમ હાલ જહેમત ઉઠાવી રહી છે। સમાચારમાં આગળ વધીએ। અમદાવાદના રાણીપમાં પૈસા બાબતે ફોઈનું ઉપરાણું લેતી પરિણીતાને પતિએ બેફામ મારતા મામલો રાણી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। આશુતોષ રેસિડેન્સીમાં રહેતી કંચન શાહે પતિ અમિત શાહ વિરુદ્ધ હુમલાની ફરિયાદ કરી છે। કંચન ઘરે હાજર હતી ત્યારે તેની ફોઈ ભાનુબેન તેને મળવા આવ્યા હતા। કંચનને ગુજરી બજારમાં જવાનું હોવાથી તે તૈયાર થઈ રહી હતી ત્યારે ભાનુબેને જણાવ્યું કે હું અમિત પાસે રૂપિયા માંગુ છું। ભાનુબેનની વાત સાંભળીને કંચને જવાબ આપ્યો કે તમારા પૈસા છે તો માંગી લો। કંચનની વાત સાંભળીને અમિત ઉશ્કેરાઈ ગયો, ગાળો આપવા લાગ્યો। કંચને ફોઈનું ઉપરાણું લેતા અને પૈસા આપી દેવાની વાત કરતા તે વધુ ગિન્નાયો। અમિતે તરત જ મેટલનું શોપીસ હાથમાં લઈ કંચનના માથામાં મારી દીધું। બાદમાં બેટથી મારવાનું શરૂ કર્યું। કંચનની દીકરી વચ્ચે પડતા તેને પણ માર માર્યો। કંચને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। કંચનને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી। રાણી પોલીસે આ મામલે અમિત વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી। અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઋત્વિજ, આખો મામલો શું છે? જી એના વાત કરીએ તો આજે સમગ્ર બનાવ છે તે પૈસાની લેતી દેતીમાં બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। જે પત્ની છે જેણે આ સમગ્ર મામલે રાણી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરાઈ છે। ગઈકાલે જ્યારે તે ઘરે હાજર હતા ત્યારે તેના ફોઈ આવ્યા હતા અને તેના ફોઈ છે તે આ જે ફરિયાદી પત્ની છે જેના પતિ પાસે રૂપિયા માંગતા હતા અને રૂપિયાની જ્યારે માંગણી કરવાની વાત આવી હતી ત્યારે રૂપિયાની લેતી દેતીમાં જે ફરિયાદી મહિલા છે તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેના દ્વારા મહિલા છે તેને મારવામાં આવ્યો હતો। આ દરમિયાન તેની જે પુત્રી હતી મોટી તે પણ વચ્ચે પડી હતી તો તેને પણ માર માર્યો હતો। તેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો। જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે રાણી પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। સમાચાર પાટણમાંથી દીઘડી ગામે આવેલ તમાકુ યાર્ડમાં ભારે હોબાળો થયો। ખેડૂતે તમાકુના પોષણક્ષમ ભાવ ન મળતા આક્રોશ ફાટી નીકળ્યો હતો। મળતી માહિતી મુજબ ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ અંદાજે 1000 થી 1200 રૂપિયા ઓછો ભાવ મળતા વિરોધ નોંધાવ્યો હતો।
ઘટનાની જાણ થતાં એપીએમસીના ચેરમેન પણ સ્થળ પર પહોંચ્યા અને ખેડૂતો સાથે ચર્ચા કરી. ખેડૂતોના વિરોધને પગલે હરાજી પ્રક્રિયા થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી. વાવથરાથી વાત કરીએ. મોડેલ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓનો હલ્લાબોલ. વોર્ડન આશાબેન નહીં ચાલે ના નારા સાથે દેખાવ કર્યો. ગૃહમાત્રા આશાબેન સામે દીકરીઓનો મોરચો. હોસ્ટેલના ગેટ પર જ બેસી વિદ્યાર્થીનીઓનો વિરોધ. ગૃહમાતાની બદલી કરોના બેનરો સાથે ઉગ્ર વિરોધ કર્યો. મોટી સંખ્યામાં વાલીઓ પણ હોસ્ટેલ પહોંચ્યા. હોસ્ટેલ સંચાલક સામે ગંભીર આક્ષેપો કર્યા. આંદોલન કરી રહેલી વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે અગાઉ જ્યારે આશાબેન વોર્ડન તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમનું વર્તન અત્યંત અમાનવીય હતું. તે વિદ્યાર્થીઓને અપશબ્દો કહીને અપમાનિત કરતા, નાની નાની બાબતોમાં માનસિક શારીરિક ત્રાસ આપતા, તેના પરિવારના સભ્યો પણ હોસ્ટેલમાં આવીને વિદ્યાર્થીનીઓને હેરાન કરતા. સફાઈ ન કરી પણ તોય છતાં કરાવતા હતા સફાઈ. અને આ પગ આવો છે તો તું કે ચમ કે અમારે રહેશે કે તાર જરૂર જ નથી હોસ્ટેલમાં. મારી બધી જે વસ્તુ ત્યાં દીકરી કાવ્યાના લીધી. આશાબેન અહીંયા અમારે હોસ્ટેલની અંદર ના જુએ. આશાબેનના મને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો. આશાબેનનો પૂરેપૂરો પરિવાર અહીંયા રહેતો હતો અને એમના પરિવાર દ્વારા પણ ખૂબ જ ટોર્ચર કરવામાં આવતું. એમના છોકરા નાના હોવા છતાં તેમણે અમારા ઉપર ટોર્ચર કરતા. એમના છોકરા પણ અમને કેમ કે વધારે પડતા હેરાન કરતા. અમારી એટલી જ માંગ છે કે અમારે આશાબેન નહીં જોતા. સોનલબેન નહીં હોય તો ચાલશે. 26 કેજીબીમાંથી એક પણ બીજા બેનને લાવી શકો, પણ અમારે આશાબેન નહીં જોઈતા. અને જિલ્લા જેન્ડરબેન, અમને ખબર જ નહીં કે જિલ્લા જેન્ડરબેન કોણ છે. 3 મહિના થઈ ગયા જિલ્લા જેન્ડરબેન અહીંયા તપાસ કરવા સુધી નહીં આવ્યા. પહેલા જિલ્લા જેન્ડરબેન કોકિલાબેન હતા, તેઓ મહિનામાં 2 થી 3 વખત તપાસ કરવા આવતા, પણ 3 મહિના જિલ્લા જેન્ડર બદલ્યા થઈ ગયા. 3 મહિનાથી કોઈ તપાસ કરવા નહીં આવ્યો. અહીંયા જે સોનલબેનની બદલીના સમાચાર સાંભળીને દીકરીઓ બધી રોષમાં છે અને વાલી તરીકે પણ અમને પણ સમાચાર મળ્યા એટલે અમે પણ આવ્યા. અને સોનલબેનની બદલી કરી અને આશાબેન જે અમુક સમય પહેલાં 1 વર્ષ પહેલાં અહીંયા ફરજ બજાવી ચૂક્યા હતા, એમના વહીવટમાં પહેલાં પણ ગેરરીતિ વર્તાણી હતી. જેમ કે જમવામાં ડેડકું આપવું, પ્લાસ્ટિકના ટુકડા આપવા, સ્ટેશનરી બારોબાર બાયપાસ વેચી મારવી, આવા ઘણા બધા આક્ષેપો હતા. સમાચાર ગાંધીનગરમાંથી. ધન્વંતરી આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓનો વિરોધ. 6 મહિનાથી કોલેજ બંધ હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ. પ્રિન્સિપાલ અને શૈક્ષણિક સ્ટાફની અછત હોવાનો દાવો. એડમિશન બાદ પણ અભ્યાસ ન થતો હોવાનો આક્ષેપ. વિદ્યાર્થીઓ સીએમ અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા. અન્ય કોલેજમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરી આપવાની માંગ કરી છે. અમારી કોલેજ છેલ્લા 6 મહિનાથી બંધ કરેલી છે, સીલ મારેલી છે. પ્રાઇવેટ કંપની દ્વારા અમારા જે ટ્રસ્ટી છે શ્રી વાસુદેવ રામી, એમની કોલેજ, એમની મિલકત કહેવાય, એ આખી મિલકત સીલ કરવામાં આવેલી છે. અને અમારા સ્ટુડન્ટનું જે કોઈ પણ અત્યારે અભ્યાસક્રમ છે એ અત્યારે બંધ અને ઠપ કરવામાં આવેલ છે. અને વિદ્યાર્થીઓને ખૂબ જ અગવડ પડે છે. કોલેજમાં હજી સુધી અમે 1.5 વર્ષથી અભ્યાસ કરીએ છીએ, હજી સુધી કોઈ પણ પ્રકારની અમને ફેકલ્ટી કે નથી કોઈ પણ પ્રકારની ફેસિલિટી મળી. સમાચારમાં આગળ વધીએ. અરવલ્લીના માલપુરના વાત્રક જળાશયમાંથી કેનાલોમાં પાણી છોડાયું, જેના કારણે વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી. જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાણી છોડવાથી માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના અંદાજે 3500 ખેડૂતોને લાભ મળશે અને તેમની લગભગ 1500 હેક્ટર જમીન પિયત હેઠળ આવશે. ખાસ કરીને મકાઈ, બાજરી અને જુવાર જેવા પાકોને આ પાણી જીવતદાન રૂપ સાબિત થશે. 10 થી 12 એપ્રિલ સુધી પાણીનો રાઉન્ડ પૂર્ણ કરવામાં આવશે. સુરેન્દ્રનગર નગરપાલિકાને મનપાનો દરજ્જો આપવા માટે સરકાર દ્વારા ખેરાડી, માળોદ, ખમીસાણા, મૂળચંદ અને ચમારજ સહિતના 5 ગામોનો મનપામાં સમાવેશ કરવામાં આવ્યો. આ દરમિયાન રાજકીય પક્ષોએ સુવિધામાં વધારો થશે તેમ જણાવ્યું હતું, પરંતુ 1 વર્ષ વીતી ગયું છતાં ગામની સુવિધામાં કોઈ વધારો ના થતા લોકો રોષે ભરાયા. ત્યારે હાલ મનપાની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે અને રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે ફરી એકવાર મસમોટા વાયદા કરવા તૈયાર થઈ ગયા હોય એવું લાગે છે. ત્યારે મનપામાં સમાવિષ્ટ ખેરાડી ગામના લોકોએ આ ચૂંટણીમાં કામ નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી છે. 40 વર્ષમાં આ ખેરાડી ગામમાં રોડ, રસ્તા, ગટર, પાણીની પૂરી અસુવિધા છે બધી. અને સરપંચ હતા ત્યારે સરપંચને રજૂઆત કરતા હતા અને અત્યારે તો
નગરપાલિકામાં રજૂઆત કરવી તો કમિશનરની કોઈ સાંભળતું નથી અમારું. 40-45 વર્ષ થયા, 40-45 વર્ષ આવું ને આવું છે અમારા ગામમાં. કેવી તકલીફ છે આ ગામમાં? તકલીફ ની વાત જ ન કરશો. શું તકલીફ છે? આ 1.5 વર્ષ થી, 1.5 વર્ષ તો મ્યુનિસિપાલિટી ભરાણું ગામ, તોય કઈ આવ્યું નથી. રોડ નહીં, કશું નહીં, નહીં સાફ નહીં કરવાનું, સફાઈ નહીં કરવાનું, અને ગટરનું પાણી, ગંદુનું પાણી આપે પીવા. ચૂંટણી આવે એટલે આ કામ થવા જોઈએ, નકર બદલાવ લાવવાનો હોય. દર વખતે ચૂંટણી આવે, મત લેવા તો આવે, પછી શું થાય? મત લેવા આવે, લઈને વહી જાય છે, પછી દેખાતા જ નથી. કેટલા વર્ષથી આવું? 30 વર્ષથી. હવે મહાનગરપાલિકાની ચૂંટણી આવે, મહાનગરપાલિકા થયા પછી કઈ ગામમાં વધારો થયો સુવિધામાં? કઈ વધારો નથી, આવું ને આવું જ છે. કોઈ રીતે રસ્તા સાફ થતા નથી ગામમાં, એટલી પરિસ્થિતિ ને અહીંયા એટલી પરિસ્થિતિ. અમારે ડબલ ગમે ત્યારે કેવી તો અમારે રસ્તો તો કોઈ દી સમો કરતા જ નથી. ચોમાસામાં ટીચરમાં ગારામાં અમને અહીંયા હાલવું પડે. કયો રસ્તો છે? વટવાનો માર્ગ કહેવાય. કેટલા વર્ષોથી આવી સમસ્યા? વર્ષોથી છે, લગભગ 30-40 વર્ષથી ગામ નામ છે. મત નહીં દેવાના એમ. ચૂંટણી જયારે મત લેવા આવે ત્યારે કે છે કરી દઈશું, કરી દઈશું. હા, તારે કે છે કે અમે મત છૂટાવી એટલે અમે મહિના પછી તરત કરી દઈશું, અમે ઓલા થાય એટલે. કેટલા વર્ષથી આવું કે? હા, 20 વર્ષ થઈ રહ્યા પેલા. હવે શું લાગે આ વખતે ચૂંટણીમાં? અમને કઈ હજે ફેરફાર લાગતો ના. ખેરાડી ગામ અંદાજે 6000 થી વધુ વસ્તી ધરાવતું ગામ છે, જેનો સમાવેશ મનપાના વોર્ડ નંબર 9 માં કરવામાં આવ્યો છે. ખેરાડી ગામમાં આજે પણ પાકા રસ્તા, ભૂગર્ભ ગટર, પીવાનું શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઇટ અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓથી લોકો વંચિત છે. ગામમાં આવેલા એકમાત્ર આરોગ્ય કેન્દ્રની હાલત એટલી હદે ખરાબ છે કે સારવાર માટે આવતા દર્દીઓ વધુ બીમાર પડી જાય તેવી સ્થિતિ છે. સ્થાનિકો દ્વારા આ મામલે અગાઉ ગ્રામ પંચાયત હતી ત્યારથી અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. તંત્રના બહેરા કાનને અથડાઈને પાછી ફરતી હોય તેવું લાગે છે. લોકોનો આક્ષેપ છે કે અત્યાર સુધીમાં નેતા માત્ર ને માત્ર ખોટા વાયદા અને પોકળ આશ્વાસન આપવા આવ્યા છે. અને મહત્વના સમાચાર, રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ઐતિહાસિક 2.5 લાખ ગુણીની જંગી આવક નોંધાઈ. યાર્ડમાં ચારેકોરથી ઘઉંની અઢળક આવક થતા ઠેર ઠેર ઘઉંના મોટા ડુંગરો જોવા મળ્યા. ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ સહિત જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઘઉંનો જથ્થો લઈ પહોંચી રહ્યા છે. ઘઉંનો મબલક આવકના કારણે ખરીદી અને વેચાણની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહ્યા છે. ઘઉંના ભાવ 20 કિલો દીઠ 450 થી 750 સુધી બોલાયા છે. યાર્ડમાં આ ઐતિહાસિક આવક અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. હાલ યાર્ડમાં નવી આવક પર સંપૂર્ણપણે રોક લગાવવામાં આવી છે અને યાર્ડના સત્તાધીશો દ્વારા બીજી જાહેરાત ના થાય ત્યાં